નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા। આકાશમાંથી આગના ગોળા વરસાવતો સૂરજ અને જમીન પર દલદલ અને ધગધગતી રણની રેતી વચ્ચે ભારતીય સેના બતાવી રહી છે પોતાની બહાદુરી, બતાવી રહી છે પોતાનો દમ। ભારતીય સેનાની આ તાકાત જોઈ દુશ્મનના હાજા પણ ગગડી જશે। ભારતીય જાબાઝોના ઓપરેશન સાગર શક્તિનો સંદેશ તે જ છે કે હવે દુશ્મનની ખેર નથી। તે પછી સૈન્ય હુમલો હોય કે પછી ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું કે પછી આતંકી હુમલાની યોજના, દુશ્મનોની દરેક ચાલને નિષ્ફળ કરવા સક્ષમ છે આપણા જાબાઝ જવાન, જેમણે પશ્ચિમી સરહદે કચ્છ દરિયાઈ સરહદ પાસે સાગર શક્તિ કવાયત હાથ ધરી છે। દેશની દરિયાઈ સીમામાં સુરક્ષા તેમજ તમામ ફોર્સ અને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સંકલન થાય તે માટે આ સંયુક્ત કવાયત ખૂબ મહત્વની છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, રણમાં સેનાનો દમ। दुश्मनों ने भारे पड़शे जांबाज। दुश्मनों षड्यंत्र ने जड़बातोड़ जवाब। हेलिकॉप्टर मांथी उतरता जांबाज। ओवरक्राफ्ट थी दुश्मन पर अटैक। दुश्मनों ने धूड़ चाटता करता जांबाज। सरहदना जांबाजोनी आ सतर्कता ऐलान छे कि हवे दुश्मनोनी खैर नथी। कच्छमां पाकिस्ताननी सरहदनी एकदम नजीक लखपतना लक्कीनाळाना क्रीक विस्तारमां सेना अने अन्य सुरक्षा एजेंसीओए ऑपरेशन सागर शक्तिथी संयुक्त कवायत हाथ धरी रणमां बतावी देशनी ताकात। दुश्मनना घरमां घुसी तेने नेस्तो नाबूद करवाना आ ऑपरेशननो उद्देश छे आर्मी, बीएसएफ, कोस्ट गार्ड, नेवी, एरफोर्स, मरीन पोलीस તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓમાં વધુ સંકલન થાય અને દેશની સુરક્ષા અંગે વિચાર વિમર્શ વધે અને દુશ્મન દેશને ભારતની શક્તિનો અનુભવ થાય, જે માટે લક્કીનાળાના ક્રીક વિસ્તારમાં ભારતીય સેનાનું જોવા મળ્યું અભૂતપૂર્વ શક્તિ પ્રદર્શન। કચ્છના લક્કીનાળા વિસ્તારમાં આજે સાગર શક્તિ કવાયત છે તે હાથ ધરવામાં આવી હતી। વિવિધ એજન્સીઓ છે તે આનામાં જોડાઈ હતી। હાલ જે રીતે આપ મારી પાસે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પાકિસ્તાનને અડીને આવેલા આ લક્કીનાળા વિસ્તાર છે જ્યાં કને આ કવાયત છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં બીએસએફ, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે તેનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો જુદી જુદી સુરક્ષા એજન્સીઓના 100થી વધુ જવાનો દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નવા ભારતની શક્તિનું પ્રદર્શન કરી દુશ્મનોને મુંહ તોડ જવાબ આપવા માટેની ક્ષમતા છે તે આ કવાયતમાં દર્શાવાઈ હતી। ખાસ કરીને વાત કરીએ તો બોમ્બ બ્લાસ્ટ, એર સ્ટ્રાઇક, દુશ્મનોની ચોકી પર છે તે હુમલો કરી કબજો કરવો તે સહિતની કવાયતો છે તે આ પ્રદર્શનમાં હાથ ધરાઈ હતી। 100 કરતા વધુ જવાનોએ એક સાથે પેરાડ્રોપથી પહેલા હુમલો કરવા અને નિરંતરતા બતાવવાના મૂળ મંત્રને આક્રમક અંદાજમાં પ્રદર્શન કર્યું। આ પહેલાવાર હતું કે જ્યારે આર્મી, બીએસએફ, કોસ્ટગાર્ડ, નેવી, એરફોર્સ, મરીન પોલીસ, ગુજરાત પોલીસ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓએ એક સાથે આ પ્રકારની કવાયત કરી, જેનાથી તેની પણ ચકાસણી થાય કે આ બધી સુરક્ષા એજન્સીઓ વચ્ચે કેવી રીતે વધુમાં વધુ સંકલન થાય। આ કવાયતમાં આર્મી અને બીએસએફે વાયુસેના અને નેવી, કોસ્ટગાર્ડ સાથે સુંદર તાલમેલનું પ્રદર્शन કર્યું। एक्सरसाइज सागर शक्ति इस क्रीक सेक्टर में की गई, जिसके अंदर सारी एजेंसीज, इंडियन आर्मी, एयरफोर्स, नेवी, कोस्ट गार्ड, पुलिस, इंटेलिजेंस एजेंसीज, मरीन पुलिस, बीएसएफ, सभी लोगों ने मिल करके इसमें काम किया और जो इसके इंटीग्रेशन का इशू था उसको बहुत कामयाब तरीके से एड्रेस किया। सारी फोर्सेस मिल के एक साथ किस तरीके से काम करेगी, किसी भी इवेंचुअलिटी में, किसी भी हालात को फेस करने के लिए सारी एजेंसीज एक साथ मिलकर कैसे काम करेगी उस पर काम किया और सभी देश की सुरक्षा के लिए कमिटेड है।
और देश की सुरक्षा के लिए कामयाब तरीके से सभी लोगों ने इसको समझा, अपने अपने रोल्स को, और कोई इश्यूज जिनके थे, प्रॉब्लम्स थी किसी की, उनको भी एड्रेस किया। સાગર શક્તિની આ સંયુક્ત કવાયતમાં સુરક્ષા એજન્સીઓએ દેખાડ્યો પોતાનો દમ. તે બતાવ્યું કે દેશની જળ સીમા, જમીન સીમા અને આકાશ સીમા તેમના હાથમાં કેટલી સુરક્ષિત છે. આ કવાયતમાં એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ, સર્વેલન્સ ડ્રોન, ઓવરક્રાફ્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થયો. સાગર શક્તિથી સેનાએ કચ્છના રણના ભેજવાળા અને દરિયાઈ વિસ્તારોમાં તેની ક્ષમતાનું પરીક્ષણ કર્યું. આ આખા વિસ્તારની સુરક્ષા સંભાળી રહ્યું છે બીએસએફ. માટે બીએસએફ અહીંના એક એક વિસ્તારથી પૂરી રીતે માહિતગાર છે. માટે બીએસએફે સાથે આ કવાયતથી વિવિધ એજન્સીઓનું સંકલન વધાર્યું. बीएसएफ आप सभी जानते हैं कि क्रीक सेक्टर को जिसको बीएसएफ गार्ड करती है, लेकिन इसके साथ साथ बीएसएफ एक्सक्लूसिवली इसको क्रीक सेक्टर को पूरे 4050 स्क्वायर किलोमीटर इसको गार्ड करती है. इसके अंदर जो डिप्लॉयमेंट है उसके बारे में पूरा डिस्कशन हुआ. उसके जो कॉन्सेप्ट्स को देखा गया कि अगर ये इवेंचुअलिटी आई तो हम कैसे हैंडल करेंगे. और हमारे जो हाईएस्ट मिलिट्री कमांडर है यहाँ पे, कोर कमांडर, उन्होंने आकर के खुद देखा और हर चीज़ को समझा. उन्होंने अपने तरीके से हमें बताया कि और क्या नई चीज़ें की जा सकती है, और सब ने इसको समझा. ધ્રુવ હેલિકોપ્ટરથી કમાન્ડોની આ દિલ ધડક ડ્રિલ. આ કવાયતમાં ન માત્ર જવાનો પણ ઓવરક્રાફ્ટને પણ યુદ્ધના મેદાનમાં ઉતારવામાં આવ્યો. આ કવાયત દરમિયાન આવનારા દિવસોમાં કેવી રીતે સ્પેશિયલ ઓપરેશનથી દુશ્મનના યુદ્ધ ક્ષેત્રમાં કેવી રીતે જવાનોને ઉતારવામાં આવે, ઓવરક્રાફ્ટ અને સ્પીડ બોટની મદદથી કેવી રીતે જવાનોને ઝડપથી પહોંચાડવામાં આવે તેની ડ્રિલ થઈ. તમામ એજન્સીઓ વચ્ચે અદ્ભુત તાલમેલ જોવા મળ્યો. નેવીના સ્પેશિયલ માર્કોસ કમાન્ડો, બીએસએફના ક્રોકોડાઇલ કમાન્ડોએ દિલધડક કવાયત કરી. બોમ્બ બ્લાસ્ટ, દુશ્મનોની ચોકી કેવી રીતે કબજે કરવી અને અંડર વોટર અટેકનું પ્રદર્શન કર્યું, જેનો ઉદ્દેશ કોઈ પણ આતંકી હુમલાનો મુકાબલો કરવાની તૈયારી. સમુદ્રના રસ્તે થતા આતંકી હુમલાઓને નિષ્ફળ કરવા. તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવું. સુરક્ષા સંબંધી ઇનપુટ્સ અને માહિતીની પરસ્પર આપ-લે કરવી હતી. यहाँ पे हमने लार्जर लेवल पे, एक बड़े लेवल पे, इंडियन आर्मी, इंडियन एयरफोर्स, इंडियन नेवी, इंडियन कोस्ट गार्ड, पुलिस, इंटेलिजेंस एजेंसीज, बीएसएफ, तमाम लोग सारे उन्होंने आकर के इस बात को समझा क्या प्रॉब्लम्स आ सकती हैं, और उन सारी प्रॉब्लम्स को एड्रेस किया. जो चैलेंजेस इसमें होते हैं, कोऑर्डिनेशन के चैलेंजेस, इश्यूज होते हैं, मल्टी एजेंसीज फंक्शनिंग के अंदर ये होता है हमेशा, उसको एड्रेस करना एक बड़ा अच्छा स्टेप रहा है, बहुत अच्छा स्टेप रहा. और हमने अपने जो वे फॉरवर्ड जो हमें दिमाग में था सबके, वो हमने समझा हमें और क्या आवश्यकता है, उस पर विचार किया गया. ભારતના પાડોશમાં પાકિસ્તાન સતત અવળચંડાઈ કરે છે. પાકિસ્તાનને ચીન પણ મદદ કરી રહ્યું છે. બંને દેશો મળી ભારત વિરુદ્ધ ષડયંત્રો રચતા રહે છે. તેવામાં આ કવાયતથી બંને દેશોના પેટમાં તેલ જરૂર રેડાયું હશે. પાકિસ્તાન સાથેની સરહદ પર આ પહેલીવાર છે જ્યારે સેના આ નવી પદ્ધતિ અજમાવી રહી છે. આ વખતનું યુદ્ધાભ્યાસ અગાઉના યુદ્ધાભ્યાસોથી ઘણી રીતે અલગ છે. છેલ્લા 2 દાયકામાં નિર્ણાયક વિજય માટે સંપૂર્ણ યુદ્ધની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ભાવિ યુદ્ધો, ખાસ કરીને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે મર્યાદિત સમયગાળામાં મર્યાદિત જગ્યામાં લડવામાં આવશે અને લશ્કરી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. આ યુદ્ધમાં જે પહેલો પ્રહાર કરશે તેને ઘણો ફાયદો થશે. अगर आप ध्यान से इसको देखें, उस साइड में जो बढ़ा रहे हैं, शक्ति बढ़ाने का मायने ये है कि उनके वहाँ पे चाइना की बहुत सारी एक्टिविटी चल रही है हमारे अपोजिट क्रीक्स के. हमारा जो क्रीक्स का इलाका है वो 4050 स्क्वायर किलोमीटर का है. इसमें 6 मेजर क्रीक्स हैं, और पाकिस्तान का 12000 स्क्वायर किलोमीटर से ज़्यादा है, मतलब हमारे से 3 गुना से ज़्यादा उनका एरिया है. तो
उसके अंदर इन्होंने चाइना की बहुत सारी एक्टिविटी चल रही है, जिसमें ऑयल एक्सप्लोरेशन, ऑयल एंड नेचुरल गैस एक्सप्लोरेशन मेन है, इकोनॉमिक एक्टिविटीज़ में, और कोई मिलिट्री एक्टिविटीज़ नहीं है। उनके असेट्स के प्रोटेक्शन के लिए उन्होंने थोड़ी बहुत नफरी बढ़ाई है। बहुत थोड़ी बहुत तो हर जगह फोर्स को बढ़ाने का काम चलता ही रहता है, हमारे यहाँ पे भी चलता है, उधर भी चलता है, सब जगह होता है, वो नॉर्मल है। ગુજરાતનો દરિયા કિનારો લગભગ 1600 કિલોમીટર જેટલો વિશાળ છે. આ દરિયો જેટલો વિશાળ છે તેટલો જ સમૃદ્ધ છે. છેલ્લા 2 દાયકા કરતા વધુ સમયથી પાકિસ્તાનની નજર આ દરિયા કિનારા પર છે, જે મારફતે તે ડ્રગ્સથી માંડીને હથિયારો અને દેશના મોટા મોટા શહેરોમાં આતંકી હુમલાના કાવતરા રચે છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કે તેમના પર ગોળીબારની અનેક ઘટનાઓ આવી છે. ઉપરાંત કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના કાવતરાનો પણ પર્દાફાશ થયો છે. દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાનની ચહલ પહલ વધતા ભારતીય એજન્સીઓ પણ હરકતમાં આવી છે. માટે જ કચ્છમાં સાગર શક્તિ કવાયત હાથ ધરવામાં આવી છે. वो जो आप देख रहे हैं कि ड्रग्स की एक्टिविटी जो बढ़ी है वो इस सेक्टर से आगे है, मतलब ये मेनली समंदर में है, जो मेन सी है अरेबियन सी, उसके अंदर ही आता है, जो क्रीक से आगे निकल जाएगा। वहाँ पे अगर आप देखें तो पिछले 3 साल में 2017 के आगे करीब 5000 किलो हेरोइन पकड़ी गई है अलग अलग एजेंसीज ने। उसमें कोस्ट गार्ड भी है, ATS भी है, पुलिस भी है, जो इंडियन नेवी भी है, DRI भी है, कस्टम्स है, उन सब लोगों ने मिलकर के जो काम किया उसमें उन्होंने इफेक्टिवली करीब 5000 किलो से ज़्यादा हेरोइन पकड़ी, करीब लगभग 10 इंसिडेंट से टोटल। तो ये एक इंटरनेशनल ड्रग रूट है, ट्रेड का ड्रग रूट है, ये इंटरनेशनल ट्रेड रूट है ड्रग्स का। इसके ऊपर सारी एजेंसी सजग है और सभी जान रही हैं उनको क्या करना है। तो इस पर बड़ा इफेक्टिव तरीके से ये लोग काम कर रहे हैं, सारे सभी लोग शामिल तरीके से, और होगा इफेक्टिवली कंट्रोल होगा। आप देख रहे हैं इतनी बड़ी भारी तादाद में सीजर हुआ है। वेरज इस सेक्टर में जो जिस सेक्टर की हम अभी बात कर रहे हैं, यहाँ पे अगर देखें आप 2020 के बाद में कोई इंट्रूजन नहीं है, नॉट ए सिंगल बोट, ना तो बोट एक बोट पकड़ी गई थी सर क्रीक के माउथ के ऊपर, जस्ट कोई 3-4 किलोमीटर उसमें IB के पास में। बाकी उसके अलावा हरामी नाला से मछुआरों का या बोट का कोई इंट्रूजन नहीं है। 2020 के बाद में हमने उसको कम्प्लीटली सील किया है। ગુજરાત પોલીસ પણ દરિયાઈ સીમાની સુરક્ષાને લઈ સતર્ક છે. દરિયાઈ સરહદે સતત નજર રાખી રહી છે. जितने भी कोस्टल के अलॉन्ग फिशरमैन जो फिशिंग करने जाते हैं, तो उसमें हमारे फिशरमैन वॉच ग्रुप्स के थ्रू, उनके थ्रू हम ह्यूमन इंटेलिजेंस हमें कंटिन्यूस मिलती रहे। हमारी कोस्टल चेक पोस्ट, हमारे जो वहाँ पर लैंडिंग पॉइंट और फिशिंग पॉइंट पे हमारी डिप्लॉयमेंट थ्रू SRD सागर रक्षक दल जो है हमारे डिप्लॉयड रहते हैं। जहाँ जहाँ पे भी हमारी अभी महकम में कमी है GRD SRD की, वो भर्ती भी हम कर रहे हैं, ताकि SRD भी हम और ज़्यादा रिक्रूट करके उनको भी लैंडिंग पॉइंट और फिशिंग पॉइंट्स पर डिप्लॉय कर सकें। तो इस तरह से काफ़ी ज़्यादा जो आपने जो सवाल किया है, बिल्कुल वो उसके ऊपर पिछले कुछ टाइम से हम वर्कआउट कर ही रहे हैं। हम फीडबैक भी कंटिन्यूसली गवर्नमेंट को, हमारे जो हायर ऑफिसर्स को दे रहे हैं, ताकि हमको वहाँ पे हमारी जो कैपेबिलिटीज़ इम्प्रूव करने के लिए हमको और रिसोर्सेज मिले। तो उस पर कंटिन्यूसली काम चल ही रहा है। કચ્છના રણમાં દલદલીય વિસ્તારમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની આ કવાયત, તેમનો તાલમેલ જોઈને જ દુશ્મન દેશોના હાજા ગગડી ગયા હશે. સાગર શક્તિ કવાયતથી સુરક્ષા એજન્સીઓએ દુશ્મનોને સંદેશ આપ્યો કે દેશની તમામ એજન્સીઓ વચ્ચે અદ્ભુત તાલમેલ છે અને બધી એજન્સીઓ એક જ છે. हिंदुस्तान एक है, ये सबसे बड़ा संदेश है। हम लोग सारे एक हैं और हिंदुस्तान की सीमाएं सुरक्षित हैं और हम लोग सारे एक साथ खड़े हुए हैं। हम मतलब हम ये नहीं सोचते कि आज मैं अकेला हूँ, पूरा हिंदुस्तान इकट्ठा है। ये सबसे बड़ा संदेश है। ગુજરાતના દરિયાઈ સરહદેથી ડ્રગ્સની હેરાફેરી વધી છે. 26/11 આતંકી હુમલા માટે પણ આ દરિયાઈ રૂટનો ઉપયોગ થયો હતો. માટે સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધે તે માટે કરવામાં આવેલી સાગર શક્તિ નામની આ કવાયત દેશની સુરક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. અમારી વિશેષ રજૂઆતમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
સાથેનો હોવાનું ખુલ્યું. દેવળિયા પાર્ક નજીક ખાનગી ફાર્મનો વિડીયો. પશુને બાંધી સિંહને લલચાવવામાં આવ્યો હતો. જામનગરના બેડી બંદર વિસ્તારમાં પોલીસ વેન પલટી. એટીએસ અને એસઓજીના ડ્રગ્સના સર્ચ ઓપરેશન દરમિયાન પેટ્રોલિંગમાં હતી પીસીઆર વેન. છોટાઉદેપુરના નસવાડીની પાલા પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવાઈ. વાયરલ થયેલા વિડીયોમાં માત્ર શાળાના વિદ્યાર્થીઓ સફાઈ કરતા જોવા મળ્યા. નવસારીમાં સ્કૂલના બાળકો પાસે મજૂરી કરાવતો વિડીયો વાયરલ. સ્કૂલ ખુલ્યાના પહેલા દિવસે જ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ. અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉર્મિયા ફાઉન્ડેશનના બેનર હેઠળ પાટીદાર અગ્રણીઓ થયા ભેગા. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગતજનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન. કચ્છના લખપતમાં સુરક્ષા એજન્સીઓની સાગર શક્તિ કવાયત. જળ, જમીન અને આકાશમાં કર્યો અભ્યાસ. ત્રણેય સેના, ગુજરાત પોલીસ અને મરીન પોલીસના જવાનો જોડાયા. 19 ડિસેમ્બરે રાજ્યની 10,879 ગ્રામ પંચાયતી ચૂંટણી માટે યોજાશે મતદાન. 21 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ. 2 કરોડ 6 લાખથી વધુ મતદાર બેલેટ પેપરથી કરશે મતદાન. ગુજરાત વાયબ્રન્ટ મહોત્સવ 2022ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારતની થીમ પર આયોજન. વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ સાથે થયા એમઓયુ. 10 જાન્યુઆરીએ સવારે 10 વાગે પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ચેમ્બરમાં પહોંચી કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. કયા મંત્રી હાજર છે અને ગેરહાજર તેની લીધી નોંધ. સોમ, મંગળ રજૂઆતો માટે આવતા લોકોને સાંભળવાના છે દિવસ. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી બ્રીક ગ્રુપમાં પ્રવેશ લઈ શકશે. સુરતમાં 1 કરોડની કિંમતનો ગાંજો પકડાયા મામલે નવા ખુલાસા થયા. આરોપીઓ આ ગાંજો ઓડિશાથી લાવ્યા હોવાનું સામે આવ્યું. વિદેશથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવાના કેસમાં મોટો ખુલાસો. આરોપીએ 300થી વધુ પાર્સલમાં ડ્રગ્સ મંગાવ્યું હતું. આશરે 10 કરોડના ઓનલાઈન વ્યવહારનો ખુલાસો. મોરબીના ડ્રગ્સ પ્રકરણમાં તાર જામનગર સુધી જોડાયા. બેડી દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું. એસઓજી અને સ્થાનિક પોલીસે શરૂ કરી તપાસ. ડ્રગ્સ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ મામલે કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને આવેદનપત્ર આપશે. અમિત ચાવડા, ભરતસિંહ, પરેશ ધાનાણી એક્શનમાં. જૂનાગઢમાં પોલીસ બસમાંથી દારૂ પકડાયો. કેદીઓ માટે ફાળવેલી પોલીસ બસમાંથી દારૂ મળ્યો. 13 કેદીઓને ઉના કોર્ટમાં મુદ્દત હોવાથી લઈ જવાયા હતા. સુરતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા કોર્ટમાં હાજર રહ્યા. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ અંગે હાજરી. ભરૂચમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. હિન્દુઓને ઘર વેચવા લાલચ આપવા મામલે મેસેજ કરનાર સામે ભરૂચ પોલીસે ફરિયાદ નોંધી. રાજકોટ ઉત્કર્ષ ટીએમટી ગ્રુપ પર જીએસટીના દરોડા. ડાયરેક્ટરના નિવાસસ્થાન સહિત 11 સ્થળો પર સર્ચ ઓપરેશન. કાર્યવાહી દરમિયાન ડાયરેક્ટરને છાતીમાં દુખાવો પડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. અમદાવાદના વટવા જીઆઈડીસી બેંકમાં ત્રાટક્યા તસ્કરો. તિજોરીનું લોક ન તૂટતા મોટી કેશ ચોરી અટકી. તસ્કરો સીસીટીવીમાં થયા કેદ. સુરતમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કેસમાં ધરપકડ. પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્રના ભાગીદારની ધરપકડ. કેસમાં પૂર્વ મંત્રીના પુત્રના ભાગીદાર ભાવેશ શેઠની કચ્છથી ધરપકડ. અમરેલીમાં રાજુલાના ખાકબાઈ ગામે સાધ્વીની હત્યા. ઓમ નારાયણ આશ્રમના સાધ્વીનું શંકાસ્પદ મોત. તીક્ષ્ણ હથિયારથી સાધ્વીની હત્યા. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી. અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. ભર ચોમાસે વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જીપીએસસી ક્લાસ 1ની પરીક્ષા પાછી ઠેલાઈ. હવે 19મી ડિસેમ્બરને બદલે 26મી ડિસેમ્બરે યોજાશે પરીક્ષા. વિદ્યા સહાયકની ભરતીને લઈને ટેટ પાસ ઉમેદવારો શિક્ષણ મંત્રીને મળ્યા. પહેલી તકે ભરતી માટે કરવામાં આવી માંગણી. દક્ષિણ ગુજરાતમાં વાપી નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો. સત્તાધારી પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખેલાશે ત્રિપાંખીયો જંગ.
ખેડાના નડિયાદમાં જનજાગરણ અભિયાન અંતર્ગત કોંગ્રેસે યાત્રા યોજી. સંતરામ મંદિરથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી પદયાત્રા યોજી મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા. કચ્છનું રણ રાષ્ટ્રીય સુરક્ષાને લઈ ખૂબ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન સાથે જોડાયેલી આ સરહદની દિવસ રાત રખેવાળી કરે છે બીએસએફ. આખા વિસ્તારમાં ગમે ત્યારે તમે દિશા ભટકી જઈ શકો છો. તેવામાં બીએસએફ માટે મોટો પડકાર હોય છે કે સરહદ પારથી કોઈ ઘૂસણખોરી ન થાય. જ્યાં ન જમીન છે ન દરિયો છે, જ્યાંના 8 કિલોમીટરના વિસ્તારના દલદલમાં ફસાઈ જાય છે જિંદગી, જ્યાં દુશ્મન કરતા વધારે કુદરતની વિષમ પરિસ્થિતિનો ખતરો છે, જ્યાં દરેક પળે બદલાઈ જાય છે રસ્તા, જ્યાં પાકિસ્તાન કોઈ તક નથી છોડતું, જ્યાં નાની અમથી ચૂકથી જાય છે જીવ. આ કચ્છનો તે વિસ્તાર છે જ્યાં જિંદગી અને મોત વચ્ચે માત્ર થોડું અંતર છે, જ્યાં સેનાના જવાનો દિવસ રાત ભરે છે પહેરો. સરહદ પારથી જેવો ખતરો છે તેવી જ બીએસએફની તૈયારી છે. બીએસએફના ક્રોકોડાઇલ કમાન્ડો અહીં સરહદની રખેવાળી કરે છે. આ કમાન્ડોની નજરથી કોઈ નથી બચી શકતું. આ દેશની સૌથી ખતરનાક સરહદ પૈકીની એક છે. અહીંના નાળા જવાનોને ભ્રમિત કરે છે. સવારે સીધી તો રાત્રે ઊંધી દિશામાં વહેવા માંડે છે. પાકિસ્તાન એવો દેશ છે જે દર વખતે ભારત માટે નવી મુશ્કેલી ઊભી કરે છે. ત્યાંથી ઘૂસણખોરીનો ખતરો રહે છે, પણ ઘૂસણખોરો માટે કાળ બને છે બીએસએફ અને તેના ક્રોકોડાઇલ કમાન્ડો. પાકિસ્તાનના ઘૂસણખોરોમાં પણ આ કમાન્ડોનો ખૌફ છે. ક્રોકોડાઇલ કમાન્ડો બીએસએફની સ્પેશિયલ ફોર્સ છે. આ કમાન્ડોની દુશ્મનને ભાળ પણ નથી મળતી. વેશ, રંગ અને માહોલમાં રંગાવાની તેમની તાકાત એવી છે જે તેને દુશ્મનની નજરમાં આવતા બચાવે છે. જેવી રીતે મગરમચ્છ પોતાનો શિકાર નજીક આવે તેની રાહ જુએ છે, તેવી જ રીતે પાકિસ્તાન સરહદે આ કમાન્ડો દલદલમાં રહી નજર રાખે છે. બીએસએફ માટે કચ્છના રણની સુરક્ષા કરવી સામાન્ય વાત નથી. અહીં દૂર દૂર સુધી કોઈ ઝાડ નજરે નથી પડતા. વેરાન પ્રદેશ, સૈનિકો સિવાય અહીં બીજું કોઈ નજરે નથી પડતું. મે મહિનાથી ઓક્ટોબર મહિના સુધી રણ અરબ સાગરના ખારા પાણીથી ઢંકાઈ જાય છે. જ્યારે ચોમાસું પતી જાય છે, દરિયાનું પાણી ઓસરી જાય છે, ત્યારે રહે છે આ મીઠાનું આ સ્તર. કુદરતની અજાયબી એટલે સફેદ રણ. આખી દુનિયામાં આવી બીજી કોઈ જગ્યા નથી. આ આખા વિસ્તારમાં દિશા ભટકી જવું સામાન્ય વાત છે. થોડા દૂર ગયા નથી કે આ વેરાન પ્રદેશમાં ખોવાઈ જાઓ. આ બધામાં બીએસએફે ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ ઘૂસણખોરી ન થાય. આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે 2010માં ભારતે ઇટલી પાસેથી ઓલ ટેરન વ્હીકલ ખરીદ્યા. આ સ્પેશિયલ વ્હીકલ અહીં લાઇફલાઇનથી ઓછું નથી. આધુનિક સાધનોથી બીએસએફ અહીં સરહદ પર ચાપતી નજર રાખી રહી છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.